Namaste. Good morning, dear students. Dear students, today let's understand the theory of karma through one inspiring thought, and that is, as you sow, so shall you reap. It means, if you have sown mangoes, then obviously you will get ripe mangoes. But if you have sown cactus, how can you expect the fragrance of rose? તમે જો મેંગો કેરી વાવી હોય તો તમને કેરીની મીઠાશ થોડા સમય પછી મળશે, કેરી આપ થોડા સમય પછી માણી શકશો. પણ જો તમે કેક્ટસ થોર વાવ્યા હશે અને પછી તમે ગુલાબના મહેકની જો અપેક્ષા રાખો તો ઇટ ઇઝ યુઝલેસ. ગુજરાતીમાં કહેવત છે ને, જેવું વાવો તેવું લણો. So as you sow, so shall you reap. If you have sown rose, you will definitely get fragrance of rose. But if you have sown cactus, you can't expect to get the smell of rose. In the same way, if you do good deeds, you will receive good result of those good deeds. But if you do evil deeds, if you do bad deeds, then you will have to be ready to pay for it, to suffer for it. Okay? So let's pray to the Lord that may we indulge in good deeds, that may Lord motivate us to do good deeds. So with this, let's get motivated to indulge in good activity, good deeds through one video lecture. Okay, in the previous parts we discussed about voice. આપણે આગળના પાર્ટમાં વોઇસ વિશે જોયું, કેવી રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કન્વર્ટ થાય, પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં કેવી રીતે કન્વર્ટ થાય એ જોયું. અને એ કયા બોર્ડના ક્વેશ્ચન પેપરમાં કયા ક્વેશ્ચન નંબર ઉપર એક પ્રશ્ન પૂછાય એની પણ આપણે ચર્ચા કરી. સેક્શન ડી ક્વેશ્ચન નંબર 51 માં વોઇસનો એક પેરેગ્રાફ 3 કે 4 લાઈનનો પેરેગ્રાફ પૂછાય. હવે આ પાર્ટમાં આપણે સેક્શન ડી માં ક્વેશ્ચન નંબર 50 માં ડુ એઝ ડિરેક્ટેડ, ક્વેશ્ચન નંબર 50 અને 51 બંને મળીને 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. એમાં ક્વેશ્ચન નંબર 50 માં તમને 3 શક્યતા છે પૂછાવાની. ક્યાં તો જેન્ડર ચેન્જ કરવાનું હોય, એટલે મેસ્ક્યુલાઇન જેન્ડરમાંથી ફેમિનાઇન જેન્ડર, ઓકે, અથવા તો ફેમિનાઇન માંથી મેસ્ક્યુલાઇન જેન્ડરમાં ચેન્જ કરવાનું હોય, અથવા તો ચેન્જ ઇન નંબર મીન્સ સિંગ્યુલર એટલે કે એક વચનમાંથી પ્લુરલ બહુવચનમાં અથવા બહુવચનમાંથી એક વચનમાં ફેરવવાનું થાય, અથવા તો ટેન્સ ચેન્જ કરવાનું થાય. ટેન્સ કેવી રીતે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં ચેન્જ કરવું એ અંગેની એક્સરસાઇઝ ઇફ યુ રિમેમ્બર ઇન ધ પ્રીવિયસ પાર્ટ, in the previous topic of the last part of the previous topic we discussed about tense. આપણે આગળનો જે ટેન્સનો ટોપિક જોયો એમાં જે છઠ્ઠો પાર્ટ હતો એની અંદર આપણે આ અંગેની એક્સરસાઇઝ ઓલરેડી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ટેન્સ ચેન્જ કરવાની એક્સરસાઇઝ કરી છે. એટલે હવે આ પાર્ટમાં આપણે નંબર કેવી રીતે એક વચનનો પેરેગ્રાફ હોય, પેરેગ્રાફમાં એક વચન વપરાયું હોય એને બહુવચનમાં કેવી રીતે કન્વર્ટ થાય, બહુવચનનું હોય તેને એક વચનમાં કેવી રીતે કન્વર્ટ થાય, that we are going to discuss in this part. ઓકે, હવે એકચ્યુઅલી યુ હેડ ઓલરેડી લર્ન્ડ ઇન નાઇન્થમાં તમને આવ્યું જ હશે. બહુ કોમન વસ્તુ છે, બરાબર. પહેલા તો સિંગ્યુલર અને પ્લુરલનો કન્સેપ્ટ શીખીએ. સિંગ્યુલર એટલે એક વચન, સિંગ્યુલર એક વચન, ગુજરાતીમાં પણ બોલું છું. Singular means when we are talking about one thing, one person, one matter, one place. જ્યારે આપણે એક વસ્તુ, વ્યક્તિ, બાબત, સ્થળની વાત કરતા હોઈએ, કોઈ એક જ, એ વખતે એક વચનનું નામ વપરાય, એક વચનના ક્રિયાપદ એની સાથે વપરાય, એને એક વચન કહેવાય, બરાબર. પ્લુરલ એટલે બહુવચન. બહુવચન મીન્સ મોર ધેન વન, એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, બાબતની વાત કરતા હોય ત્યારે આપણે એક કરતા વધારેની વાત કરતા હોય ત્યારે પ્લુરલ સમજવું, બહુવચન સમજવું. બીજી એક વસ્તુ આપણે અહીં ધ્યાનમાં રાખીશું કે એ અને એન આર્ટિકલ એ હંમેશા એક વચનમાં જ વપરાય, બહુવચનમાં એ કે એન આર્ટિકલ વપરાતું નથી. એઝ ફોર એક્ઝામ્પલ, યુ કાન્ટ રાઇટ એન એપલ્સ. નો, યુ કાન્ટ રાઇટ એન એપલ્સ. એપલ્સ બહુવચન છે એટલે એની આગળ એન આર્ટિકલ આવે નહીં, બરાબર. હા, એકલું એપલ હોય, એક જ એપલની વાત કરતા હોઈએ, એક વચન હોય તો બિફોર ધેટ વી કેન યુઝ એન એપલ. Okay,
સો ધીસ થિંગ વી શુડ કીપ ઇન માઇન્ડ. જ્યારે આપણે પેરેગ્રાફમાં બધા સેન્ટેન્સ ચેન્જ કરતા હોઈએ ત્યારે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું હોય ત્યારે એક વચનમાં જો નામની આગળ આર્ટિકલ વપરાયું હોય તો એ નામને બહુવચનમાં કન્વર્ટ કરીએ ત્યારે એ કે એન આર્ટિકલ વાપરવાનો હોતો નથી. હવે પેરેગ્રાફની એક્સરસાઇઝ આપણે જોઈએ તે પહેલા આપણે એક વચન, એકચ્યુઅલી આ બહુ કોમન છે, તમે ઓલરેડી પ્રીવિયસ સ્ટાન્ડર્ડમાં તમે શીખી જ ગયા છો, બટ લેટ્સ રિવાઇઝ. બરાબર, એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના અમુક ચોક્કસ નિયમ છે. બરાબર, સર્વનામ કેવી રીતે એક વચનના સર્વનામનું બહુવચનમાં રૂપાંતર થાય. બરાબર, તો પ્રોનાઉન એટલે કે સર્વનામ, હું ગુજરાતીમાં પણ બોલું છું, અહીં તમે ગુજરાતી લખી શકો પ્રોનાઉન સર્વનામ. હવે આઈ એ સિંગ્યુલર છે, એક વચન છે, એનું બહુવચન થશે વી. હી વપરાયું હોય તો એનું બહુવચન થશે ધે. શી છે તો એનું પણ ધે. ઈટ નું પણ ધે થશે. બરાબર, હી સી ઈટ એ ત્રણેય કર્તા વિભક્તિ છે તો એની બહુવચનમાં પણ કર્તા જ વિભક્તિ વપરાવી જોઈએ. મી. બરાબર, આ બહુ એક વચનનું છે, કર્મ વિભક્તિનું સર્વનામ, એટલે એનું બહુવચન થશે અસ. હિમ અથવા હર આવ્યું હોય તો એનું બહુવચન થશે ધેમ. હિમ કે હર છે એ કર્મ વિભક્તિ છે એક વચનમાં, તો બહુવચનમાં પણ કર્મ વિભક્તિ જ વાપરવી પડે ધેની, એટલે ધેમ થશે. હિઝ, હર, ઇટ્સ એ સંબંધ વિભક્તિના એક વચનના સર્વનામ છે તો એનું બહુવચન ધેની સંબંધ વિભક્તિ ધેર થશે. પછી આ એક વસ્તુ આપણે યાદ રાખીશું, સેલ્ફ. એફ આવે એટલે એક વચન સમજીશું. બરાબર, અને એનું બહુવચનમાં સેલ્વ્સ થશે. એઝ ફોર એક્ઝામ્પલ, માય સેલ્ફ મીન્સ મારી જાતે. યુ કેન રાઇટ ગુજરાતી ઓવર હિયર. ઓકે, માય સેલ્ફ મારી જાતે. તો માય સેલ્ફ નું આપણે બહુવચન કરવું હોય તો અવર સેલ્વ્સ. જુઓ, બહુવચન આવ્યું એટલે વીઈએસ, બહુવચનમાં વીઈએસ આવે. એ જ રીતે હિમસેલ્ફ એનું ધેમ સેલ્વ્સ થશે. ઓકે, હરસેલ્ફ એનું પણ ધેમ સેલ્વ્સ થશે. ઇટસેલ્ફ નું પણ ધેમ સેલ્વ્સ. ધીઝ નું બહુવચન થશે THESE, ધીઝ. ધીઝ અને ધેટ છે they can be used as demonstrative pronoun. બરાબર, એટલા માટે મેં અહીં આ કેટેગરીમાં લખ્યું છે ધેટ. ધેટ એક વચનનું એ છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, એનું પ્લુરલ થશે ધોઝ. એક વસ્તુ અહીં આપણે જોઈશું, બીજી એક વસ્તુ યોરસેલ્ફ. યોરસેલ્ફ એક વચન હોય તો એનું બહુવચન થશે યોરસેલ્વ્સ. જુઓ, યુ નું બહુવચન યુ જ રહે છે, પણ જ્યારે યોર સેલ્ફ આવે એનું બહુવચન કરવાનું હોય તો સેલ્ફ નું સેલ્વ્સ આપણે કરીશું. ઓકે, ચાલો હવે આપણે ક્રિયાપદ, કેટલાક એક વચનના ક્રિયાપદ તેને પ્લુરલમાં કેવી રીતે ફેરવાય આ તમે ટેબલ બરાબર ધ્યાનમાં રાખો તો એક વચનમાંથી બહુવચન અથવા ક્યારેક બહુવચનમાંથી એક વચનમાં કન્વર્ટ કરવાનું હોય તો એટ ધેટ ટાઈમ ઓલસો ધીસ ટેબલ વિલ બી યુઝફુલ ટુ યુ. ઇઝ છે એક વચનનું ક્રિયાપદ છે, એનું પ્લુરલ આર થશે. હવે જુઓ, એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી, હિયર વી ડુ નોટ હેવ ટુ ચેન્જ ધ ટેન્સ. આપણે કાળ નથી ચેન્જ કરવાનું. ઇઝ વર્તમાન કાળ છે તો આર વર્તમાન કાળમાં જ આવવું જોઈએ. બરાબર, વોઝ ભૂતકાળનું એક વચનનું ક્રિયાપદ છે તો વેર ભૂતકાળનું બહુવચનનું ક્રિયાપદ. હેઝ એક વચન છે તો હેવ બહુવચન. ડઝ એક વચનમાં આવશે તો પ્લુરલમાં થશે ડુ. ઓકે, એક વચનમાં SKES વાળું આવશે સાદા વર્તમાન કાળમાં, પ્લુરલમાં V1 આવશે. હવે કેટલાક નાઉન એવા છે, બરાબર, કે એનું એક વચન ને બહુવચન કેવી રીતે થાય આપણે ધ્યાનમાં રાખવું. એઝ ફોર એક્ઝામ્પલ, MAN મેન. MAN હોય તો એ સિંગ્યુલર બતાવે છે, એક વચન બતાવે છે, એનું પ્લુરલ MEN થશે. ઓકે, WOMAN વુમન તો એના પ્લુરલમાં WMEN ઈ આવે એટલે પ્લુરલ બહુવચન આપણે એમ સમજીશું. ચાઇલ્ડ નું ચિલ્ડ્રન. ઓક્સ બળદ, ઓક્સ નું ઓક્સિસ નહીં. હિયર ડોન્ટ કમિટ અ મિસ્ટેક. ખાસ ધ્યાનમાં રાખજો, કીપ ઇન માઇન્ડ, ઓક્સ નું પ્લુરલ ઓક્શન થશે. બરાબર, આપણે પછી નિયમ પણ શીખવાના છે. એક આપણો જનરલ નિયમ એવો છે કે જ્યારે નાઉનના એન્ડમાં SSSHCH XK O હોય, XKO હોય તો છેલ્લે ES લાગે. એટલે તમને એમ થશે કદાચ, બરાબર, કે લાસ્ટમાં તો X છે તો ચાલો આપણે ES લગાડી દઈએ. નહીં. ઓકે, ધીસ ઇઝ ધ એક્સેપ્શનલ એક્ઝામ્પલ. આ અપવાદરૂપ એક ઉદાહરણ છે. ઓક્સનું ઓક્શન આપણે યાદ જ રાખવાનું. બરાબર, માઉસ એક ઉંદર, માઇસ ઉંદરો. ટૂથ ટીથ, એવી જ રીતે ફૂટ ફીટ. બ્રધર નું બ્રધર્સ. હવે બ્રધર ઇન લો હોય, ઓકે, બ્રધર ઇન લો તો એનું બ્રધર ઇન લોઝ નહીં થશે, બ્રધર્સ ઇન લો. મધર નું મધર્સ થશે.
હવે મધર ઇન લો એક વચન છે તો એનું બહુવચન કરવાનું થાય તો લાસ્ટમાં એસ નથી લગાડવાનું, મધર ઇન લોઝ નહીં, મધર્સ ઇન લો, અહીંયા બ્રધર્સ ઇન લો. ઓકે, ધીસ વી શુડ કીપ ઇન માઇન્ડ. હવે કેટલાક નિયમ છે એક વચનમાંથી બહુવચનમાં ફેરવીએ જ્યારે આપણે કોઈ પણ નાઉનને, બરાબર, તો એના અમુક નિયમ છે. એ નિયમ આપણે ટૂંકમાં સમજી લઈએ. એક્ઝામ્પલ આપણે યાદ રાખીશું એટલે આપણે નિયમ યાદ રહી જશે. જનરલી એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું હોય ત્યારે જનરલી લાસ્ટમાં નાઉનને એસ લાગે, બરાબર. એસ ફોર એક્ઝામ્પલ સ્ટોન, તો છેલ્લે એસ લગાડ્યો. પછી બીજો નિયમ એવો છે કે જ્યારે એન્ડમાં નાઉન કે વર્ડની એન્ડમાં જ્યારે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો એનું બહુવચન કરતા ઈએસ લાગે. એક્ઝામ્પલ આપણે સમજીશું. અહીં મેંગો છેલ્લે ઓ છે એટલે જુઓ બહુવચનમાં મેંગોઝ થયું. ગ્લાસ ડબલ એસ થયું છે તો પ્લુરલમાં ઈએસ લાગ્યું. બ્રશ છેલ્લે એસએચ છે, ઈએસ લાગ્યું. વોચ સીએચ છે, ઈએસ લાગ્યું. બસ છેલ્લે એકલો એસ છે, ઈએસ લાગ્યું. એટલે આ નિયમ આપણે ધ્યાનમાં રાખીશું. બીજું, જો લાસ્ટમાં વય આપ્યો હોય, ઓકે, નાઉનના એન્ડમાં વય હોય, ઓકે, અને એની આગળ વયની આગળ જો એક કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, અહીં મેં વ્યંજનનો વ્ય લખ્યો છે, અંગ્રેજીમાં વ્યંજનને કોન્સોનન્ટ કહેવાય. વયની આગળ જો એક વ્યંજન વપરાયો હોય તો વય નીકળી જશે, વયનો આઈ થશે અને ઈએસ લાગશે. આ નિયમ ધ્યાનમાં રાખવાનો. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે વયનો દર વખતે આઈઈએસ થતું નથી. વયની આગળ જો વ્યંજન હોય તો જ વયનો આઈ કરવો. હવે અહીં જુઓ, આ વય છે, વયની આગળ જો સ્વર, સ્વર એટલે વોવેલ, બરાબર, સ્વર હશે તો વયનો આઈ નથી થતો, એકલો એસ જ લાગે છે. ડે તો છેલ્લે વય છે પણ વયની આગળ એ સ્વર છે એટલા માટે મેં ડેઝ એકલું એસ લખ્યું છે. ઓકે, અહીં એક બીજો નિયમ આપણે થોડો ધ્યાનમાં રાખીશું કે લાસ્ટમાં જો એફ હોય, બરાબર, તો એફ નીકળી જશે અને વીઈએસ લાગશે. એવું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. આઈ હોપ યુ કેન સી, તમને દેખાય છે. LEAF લીફ તો એનું થશે LEAVES, બરાબર. એવું અહીંયા એક લખું છું, તમે બરાબર જોઈ શકો એટલે. નાઇફ લાસ્ટમાં એફ હોય, એક વચનનું નામ છે તો એને બહુવચનમાં ફેરવવા માટે એફ નો વી થશે અને ઈએસ લાગશે, નાઇવ્સ. ઓકે, એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે થોડી એક્સરસાઇઝ સમજીશું. હા, અને આ જે આપણે નિયમ જોયા, અમુક સર્વનામ અને ક્રિયાપદનું એક વચનનું બહુવચન કેવી રીતે થયું, એ જે આપણે એક જ ટેબલમાં આપણે ઘણા બધા નિયમ અને ઘણા બધા નાઉન અને વર્બનું એકવચનનું બહુવચન કેવી રીતે થાય એ જોયું. તો આ રીતે તમે ટેબલ ઘરે પણ બનાવીને એક માઇન્ડ મેપ ચાર્ટ બનાવી શકો છો. મેં એક ચાર્ટ અહીં બનાવ્યો છે, ખાલી તમારા રેફરન્સ માટે તમે આ રીતે ઘરે ચાર્ટ બનાવી શકો છો. આઈ હોપ યુ કેન સી, તમને દેખાય છે, બરાબર. અને એટલે શું, એક જ પેજ ઉપર તમારા બધા નિયમ, અહીંયા મેં નિયમ નથી લખ્યા પણ નિયમ ને અનુરૂપ એક્ઝામ્પલ લખ્યા છે, અંડરલાઈન કરી છે. તમે એક્ઝામ્પલ જુઓ એટલે નિયમ તરત જ તમારા મનમાં સ્ટ્રાઇક થઈ જશે, બરાબર. એક સાથે આટલું તમે જુઓ એટલે નંબરનો એક આખો કન્સેપ્ટ જે છે તે તમારા મગજમાં ક્લિયર થઈ જશે. તો આ રીતે તમે પણ A4 સાઇઝના પેપરમાં જુદા જુદા કલરની સ્કેચ પેન, જુદી, આ તો મેં સાદી ડિઝાઇન કરી છે, તમે જુદી જુદી રીતે માઇન્ડ મેપ આ રીતે તૈયાર કરીને ચાર્ટ કરીને તમારા ઘરના સ્ટડી રૂમમાં તમારી વોલ ઉપર તમે લટકાવી શકો. એટલે શું, વારંવાર જોવાથી કન્સેપ્ટ ક્લિયર થશે. આઈ નું વી અહીંયા જે લખ્યું છે એ જ છે, બરાબર. આ બધા નિયમ, બોક્સ એક્સ આવ્યો એટલે ઈએસ લખ્યું, અહીંયા એકલો ઓ છે ઈએસ છે, ડબલ એસ છે ઈએસ, ગ્લાસીસ, બરાબર. ઓકે, in this way you can prepare chart at home about numbers. હવે let's see one exercise. એક એક્સરસાઇઝ આપણે જોઈશું. That
boy is eating a mango. Okay. This girl is peeling a potato. That woman is milking the cow. This man is repairing his computer. Okay. એક્ઝામ માં તમને આ પ્રમાણે પૂછાય, begin like this. Okay, डायरेक्ट इंस्ट्रक्शन आपसे नहीं कि चलो चेंज इनटू सिंग्युलर और चेंज इनटू प्लूरल और चेंज द जेंडर. મેં તમને કહ્યું ને, ક્યાં તો જેન્ડર ચેન્જ કરવાનું પૂછાય, ક્યાં સિંગ્યુલર માંથી પ્લુરલ, ક્યાં ટેન્સ ચેન્જ કરવાનું પૂછાય, અને વોઇસ નું તો એક પૂછાશે જ 51 ક્વેશ્ચન નંબર ઉપર. આ ત્રણ માંથી ગમે તે એક પૂછાય. તો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિસાઇડ. આપણે પેરેગ્રાફ વાંચીને આપણે પહેલા તો ડિસાઇડ કરવું પડે કે આમાં આપણે કરવાનું શું છે. ઓકે, તો સૌથી પહેલા તો એકદમ સિમ્પલ રીત શીખવું. આપણું જે ફર્સ્ટ સેન્ટેન્સ છે તે વાંચવાનું અને બિગિન એટલે શરૂ કરવું. બિગિન લાઈક ધીસ પછી જે વર્ડ આપ્યો હોય ને તે વાંચવાનો અને કમ્પેર ધેમ, એની સરખામણી કરો અને જુઓ કે ક્યાં ડિફરન્સ છે. ધેટ, ધોઝ. હવે અંડરલાઈન કરો, જ્યાં ડિફરન્સ છે ત્યાં અંડરલાઈન કરો. હવે ધેટ નું ધોઝ કર્યું છે, આમ આટલું આપણે જોયું એટલે તરત જ આપણા મગજમાં ખ્યાલ આવી જાય કે ધેટ નું ધોઝ કર્યું એનો મતલબ એક વચનનું બહુવચન કર્યું. એનો મતલબ આ પેરેગ્રાફમાં આપણે બહુવચન કરવાનું છે. we have to convert it into plural. ઓકે, ખ્યાલ આવ્યો? કેવી રીતે નક્કી કરીશું? પહેલો આપણે જે પેરેગ્રાફ આપ્યો છે એની ફર્સ્ટ લાઈન નો પહેલો શબ્દ અને begin like this પછી જે શબ્દ આપ્યો છે એ બેને કમ્પેર કરો, અંડરલાઈન કરો. અસમાન બાબત હોય ત્યાં સુધી, અહીં તો એક જ લખ્યું છે એટલે કઈ વાંધો નથી. જે અસમાન બાબત લાગે તેની નીચે અંડરલાઈન કરો અને પછી જુઓ કે આ શું બતાવે છે. ધેટ નો ધોઝ તો કે એક વચન છે અને આ ધોઝ બહુવચન છે, બહુવચનમાં ફેરવવાનું છે. હવે પછીનું સ્ટેપ, સૌથી પહેલા તો જ્યાં આપણે ફેરફાર કરવાના છે, જેટલા આપણે સર્વનામ છે, પછી ક્રિયાપદ છે, નાઉન છે, જેટલા સર્વનામ ક્રિયાપદ નાઉન ને આપણે બહુવચનમાં ફેરવવાના છે એની નીચે અંડરલાઈન કરી જઈએ એટલે એક પણ શબ્દ આપણો ચેન્જ કર્યા વગરનો ના રહી જાય. બોયમાં થશે, ઇઝમાં થશે, ઇટિંગમાં કાંઈ ન થાય, અ બહુવચનમાં આવશે નહીં, we will put cross mark over here. મેંગોમાં થશે, ધીઝમાં થશે, ગર્લમાં થશે, ઇઝમાં થશે, પીલિંગમાં નહીં થાય, અ ફરીથી આવશે નહીં. પટેટોમાં થશે, ધેટમાં થશે, વુમન નું બહુવચન કરીશું, ઇઝ નું કરીશું. મિલ્કિંગમાં કઈ ન થાય, મિલ્કિંગ ધ કાવ. ધીઝમાં થશે, મેન, ઇઝ. એક એક શબ્દ તમે જોતા જાઓ, ક્યાં ક્યાં જો જેટલા સર્વનામ આવે આ ત્રણ વસ્તુ તમારે જોવાની. સર્વનામ, પછી ક્રિયાપદ, નાઉન, બરાબર, અને આર્ટિકલ એ અને એન. આ વસ્તુ, આટલી ચાર વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. જેટલા સર્વનામ એટલે હવે તમને ખબર છે, આઈ, મી, માય, વી, અસ, અવર, બરાબર, હી, સી, ઇટ, હી, હિમ, હિઝ, એ બધા. પછી ક્રિયાપદ ઇઝ ને વોઝ ને એ બધા આવતા હોય ક્રિયાપદ. નાઉન અને એક એન આર્ટિકલ આવતા હોય તો ચોકડી મૂકવું. ચાલો હવે આપણે શરૂ કરીશું. તો સૌથી પહેલા તો ધોઝ તો આપણને આપ્યું જ છે. બોય નું આપણે કરીશું બોયઝ. જ્યાં આપણે ફેરફાર કરીએ એની નીચે અંડરલાઈન કરતા જઈશું એટલે એક્ઝામમાં પણ આપણે જ્યાં ફેરફાર કરીએ ત્યાં અંડરલાઈન કરવી એટલે આપણો આન્સર એકદમ વ્યવસ્થિત લાગે અને તપાસનારને પણ અનુકૂળતા રહે. ઓકે, ઇઝ નું આપણે કરીશું બહુવચન આર. હમણાં ઓલા ટેબલમાં આપણે જોયું ઇટિંગ નું ઇટિંગ જ રહેશે, આર માં અંડરલાઈન કરીશું.
બરાબર, પણ વી હેવ ટુ રીરાઇટ ધીસ એન્ટાયર પેરેગ્રાફ અગેન. ઘણા શું કરે છે, જેટલો ફેરફાર હશે ને એ જ ખાલી લખશે, આખો પેરેગ્રાફ આપણે લખવો પડશે. કાઢી નાખીશું મેંગોનું, મેંગોઝ, ઓ આવ્યો છેલ્લે એટલે es લગાડ્યું, ફૂલ પોઈન્ટ. ધીઝ નું આપણે પ્લુરલ THESC ધીઝ કરીશું. ગર્લ નું થશે ગર્લ્સ. ઇઝ નું કરીશું આપણે આર. ફિલિંગમાં કોઈ ફેરફાર નહીં. કાઢી નાખીશું. પટેટો નું કરશું, છેલ્લે ઓ છે એટલે es લાગશે, ફૂલ પોઈન્ટ. ધેટ નું આપણે કરીશું પ્લુરલ, ધોઝ, અંડરલાઈન. ધેટ. વુમન, વુમન નું પ્લુરલ થશે વિમેન. ઇઝ નું કરીશું આર. બહુ ઈઝી છે આ. મિલ્કિંગ નું મિલ્કિંગ જ રહેશે, મિલ્કિંગ ધ. હા, કાવ આપણે અંડરલાઈન કરવાનું રહી ગયો બાય મિસ્ટેક. કાવમાં એ એક વચન છે, એનું પ્લુરલ થશે કાઉઝ, ફૂલ પોઈન્ટ. ધીઝ નું કરીશું THESC ધીઝ. મેન નું કરીશું MEN મેન. ફરીથી ઇઝ નું કરીશું આર. રિપેરિંગમાં કોઈ ફેરફાર નહીં, અહીં હિઝમાં પણ થશે, કોમ્પ્યુટરમાં પણ થશે આર. રિપેરિંગ. હિઝ એ પણ એક વચનનું સર્વનામ છે એટલે હિઝ નું કરીશું ધેર, બરાબર. સંબંધ વિભક્તિ ધેર. કોમ્પ્યુટર, એક કોમ્પ્યુટરની વાત છે, આપણે પ્લુરલ કરવાના એટલે કોમ્પ્યુટર્સ. ફરીથી એકવાર આપણે જોઈ જોવું, બરાબર. આખો પેરેગ્રાફ આપણે જોઈ જોશું કે કોઈક શબ્દ ઉતાવળમાં આપણે ચેન્જ કરવાનો રહી નથી ગયો. ધોઝ, બોયઝ, આ રીતે કમ્પેર કરવું, આ રીતે. આર ઇટિંગ, કાઢી નાખ્યો મેંગોઝ. ધીઝ ગર્લ્સ, ઇઝ નું કર્યું આર. peeling potatoes. Those women નું women are milking the cows. These men are repairing their computers. Computers ને નીચે અંડરલાઈન, બરાબર. આ રીતે આપણે એક વચનમાંથી બહુવચનમાં કન્વર્ટ કરી શકીએ. નાઉ લેટ્સ સી અનધર પેરેગ્રાફ. એક બીજો પેરેગ્રાફ સમજીશું. Lata is a pupil. She loves to read stories in English. Does she like poems? Oh, yes, she does. Begin like this. ક્યારેક start like this એમ પણ પૂછાય. They are. Okay, again આપણે પેરેગ્રાફનો જે પહેલી લાઈન છે અને begin like this પછી જે અડધી લાઈન આપણને જે આપી છે શબ્દો એ આપણે કમ્પેર કરીએ. ઓકે, લતાની જગ્યાએ ધે વાપર્યું છે. લતા એક ગર્લનું નામ છે, એક જ ગર્લનું નામ છે ધે, એનો મતલબ બહુવચન વાપર્યું. ઇઝ નું આર કર્યું છે, એનો મતલબ બહુવચન. એક વચનમાંથી બહુવચન ક્લિયર થઈ ગયું. ઓકે, હવે સૌથી પહેલું તો જ્યાં ફેરફાર કરવાના તેને નીચે અંડરલાઈન કરી જઈશું. કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખીશું. પહેલા તો જેટલા આર્ટિકલ દેખાશે એ કે એન તેના ઉપર આપણે ક્રોસ માર્ક મૂકીશું, એક વસ્તુ નક્કી. પછી જેટલા ક્રિયાપદ દેખાશે એને નીચે અંડરલાઈન કરીશું, સર્વનામની નીચે અંડરલાઈન કરીશું અને નાઉનની નીચે અંડરલાઈન કરીશું. ઓકે, તો પર ચોકડી મૂકીશું. આ નાઉન થયું, શી સર્વનામ થયું,
લવ્સ ક્રિયાપદ થયું. ટુ રીડ માં કોઈ ફેરફાર નહીં થશે, ટુ સાથે છે એને ઇન્ફિનિટિવ કહેવાય. સ્ટોરીઝ એ બહુવચન છે, આપણે તો એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું છે એટલે સ્ટોરીઝમાં કાંઈ નહીં થશે. ઇટ ઇઝ ઇટસેલ્ફ ઇન પ્લુરલ. ઇન ઇંગ્લિશમાં કાંઈ નહીં. ડઝ એક વચનનું ક્રિયાપદ છે, શી એક વચનનું સર્વનામ છે. લાઈક અત્યારે કરું છું પણ પાછળથી થશે નહીં કારણ કે ડુ આવશે એટલે એની સાથે V1 આવશે, પણ છતાં ક્રિયાપદ નીચે અંડરલાઈન કરી. પોએમ્સ બહુવચનમાં જ છે. યસ, શી પાછું એક વચનનું સર્વનામ, ડઝ એક વચનનું ક્રિયાપદ. ચાલો હવે આપણે જોઈએ. તો સૌથી પહેલા તો ધે આર, બે શબ્દો જે આપ્યા છે એ તો લખી જ દઈએ. ધે આર, પછી અ કાઢી નાખ્યું. પ્યુપિલનું બહુવચન આપણે બનાવીશું પ્યુપિલ્સ. આ આપણે ફેરવ્યું, ચેન્જ કર્યું એટલે નીચે અંડરલાઈન કરી દઈશું. શી નું લખીશું આપણે ધે, શી નું બહુવચન ધે થશે. લવ્સ, હવે અહીં આપણે ધ્યાનમાં રાખીશું લવ્સ એસ વાળો આ સાદો વર્તમાન કાળ છે, તો સાદા વર્તમાન કાળમાં માત્ર હિસી ઇટ હોય તેની સાથે જ એસ લાગે, બાકીના સાથે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ લવ થશે. બરાબર, ધે સાથે એસ આવશે નહીં. ટુ રીડ માં કોઈ ફેરફાર નહીં. ટુ રીડ, સ્ટોરીઝ ઇન ઇંગ્લિશ સીધે સીધું લખી જઈશું આપણે. સ્ટોરીઝ ઇન ઇંગ્લિશ. ડઝ એ પ્લુરલ છે, આપણે ઓલા ટેબલમાં પણ આગળ જોયું તો ડઝ નું આપણે કરીશું ડુ. શી નું પાછું થશે ધે, ચેન્જ કર્યો, અંડરલાઈન કરી દઈશું. હવે લાઈકમાં બરાબર તમને એમ કે ક્રિયાપદની નીચે ટીચરે અંડરલાઈન નથી કરી એટલા માટે મેં કરી હતી, પણ અહીં લાઈકમાં ફેરફાર નહીં થશે. કેમ? આગળ ડુ ડઝ કે ડીડ હોય તો પાછળ તો V1 જ આવવાનું છે. બરાબર, એટલે લાઈક નું રહેશે લાઈક. પોએમ્સમાં કોઈ ચેન્જ નહીં, એ પોતે જ બહુવચનમાં છે. ક્વેશ્ચનમાં ઓ યસ, એમાં કોઈ ચેન્જ નથી. શી નું વળી પાછું થશે ધે, અંડરલાઈન કરીશું. ડઝ નું કરીશું ડુ. ઓકે, થઈ ગયું. બરાબર, આ રીતે આપણે એક વચનમાંથી બહુવચનમાં સાદા વર્તમાન કાળના ક્રિયાપદ એક વચનમાં વપરાયા હોય તો એને બહુવચનમાં કેવી રીતે ફેરવવા એ તમને સમજ પડે. ધેટ્સ વાય આઈ હેવ સિલેક્ટેડ ધીસ પેરેગ્રાફ. ઓકે, આ તમને ખ્યાલ આવ્યો ને? લવ્સ એક વચનનું ક્રિયાપદ છે, તેનું થયું બહુવચનનું લવ. બરાબર, SKES માત્ર એક વચનમાં આવે, બહુવચનમાં તો V1 રૂટ વર્બ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. બરાબર, ઓકે. નાઉ let's do last exercise. They are working women they have self-respect. They never depend on others. They do everything themselves. ઓકે, આ એક એક્ઝામ્પલ છે, એક એક્સરસાઇઝ છે. પછી આ પ્રમાણે લખ્યું હોય, begin like this. She is. બરાબર, આપણી ઓલ્ડ ટ્રીક, પહેલો શબ્દ અને બિગિન લાઈક પછીનો શબ્દ કમ્પેર કરો. ધે અને શી, આ ધે બહુવચન છે એનું એક વચન થયું, એનો મતલબ આપણે એક વચનમાં કન્વર્ટ કરવાનું છે. તો સૌથી પહેલા જેટલા ક્રિયાપદ, સર્વનામ અને નાઉન, બરાબર, એની નીચે અંડરલાઈન કરી દઈશું. અને ક્યારેક નાઉનને હવે એક વચનમાં આપણે વાપરવાના છીએ એટલે એ નાઉનની આગળ આપણે આર્ટિકલ મૂકીશું, એ કેન. ઓકે, સૌથી પહેલા આપણે અંડરલાઈન કરી દઈએ. આર નું ઇઝ લખ્યું જ છે, વર્કિંગમાં કઈ નહીં. વીમેન નાઉનમાં એમાં ફેરફાર થશે, ધેમાં થશે. હેવ ક્રિયાપદમાં થશે. સેલ્ફ રિસ્પેક્ટ એડજેક્ટિવ. જો આપણે
એડજેક્ટિવનું એકવચન કે બહુવચન નથી થતું, એટલે એડજેક્ટિવમાં આપણે ચેન્જ કરવાનો નથી, માત્ર નાઉનમાં એકવચન કે બહુવચનમાં ફેરફાર થાય છે, બરાબર. એટલે એડજેક્ટિવ એઝ ઇટ ઇઝ રહેશે. ધે સર્વનામમાં થશે નેવર ડિપેન્ડ, આ ડિપેન્ડ ક્રિયાપદ છે એમાં થશે ઓન અધર્સ. ધે વળી પાછું સર્વનામ આવ્યું, ડુ ક્રિયાપદ આવ્યું, એવરીથિંગ ધેમસેલ્વ્સ, આમાં ફેરફાર થશે. ઓકે, કેવી રીતે ફેરફાર થશે? લેટ્સ ડુ. શી ઇઝ, આપણને આ બે શબ્દો તો આપ્યા જ છે. શી ઇઝ, હવે વર્કિંગ વુમન, વિમેન છે એટલે વિમેન નું આપણે કરીશું વુમન. એક વચનમાં ફેરવીએ છીએ, એક વચનના નામની આગળ તો આપણે આર્ટિકલ લખવો પડે, એટલે વર્કિંગ અ વુમન નથી લખવાના, વર્કિંગ વિમેન આખો શબ્દ આપણે કન્સિડર કરીએ, બરાબર. તો અ વર્કિંગ વુમન એમ થશે, એટલે આર્ટિકલ આપણે લખીશું અહીં અ વર્કિંગ વુમન, આ પ્રમાણે થશે, બરાબર. ફરીથી સમજાવું, વિમેન નો આપણે વુમન કરવાના, બરાબર. એક વચનના નાઉનની આગળ તો આપણે આર્ટિકલ લખીશું, એક વચનમાંથી બહુવચનમાં કરીએ ત્યારે આર્ટિકલ કાઢીએ છીએ, પણ બહુવચનમાંથી જ્યારે એક વચનમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે એક વચનના નામની આગળ આપણે યોગ્ય એને એપ્રોપ્રિએટ આર્ટિકલ એક એન લખવો પડે. તો અહીં આપણે એમ ના બોલી શકીએ સી ઇઝ વર્કિંગ અ વુમન, વર્કિંગ વુમન એક આખો શબ્દ આપણે લેવો પડે, બરાબર. અ વર્કિંગ વુમન એમ થશે, એટલા માટે અ આર્ટિકલ અહીં લખ્યો. ધેનું, હવે વુમન ની વાત છે એટલે શી લખીશું, એક વચનનું સર્વનામ. હેવ નું એક વચનનું ક્રિયાપદ થશે હેઝ, આપણે ટેબલમાં જોયું. સેલ્ફ રિસ્પેક્ટમાં કોઈ ફેરફાર નહીં, સેલ્ફ રિસ્પેક્ટ. ધેનું વળી પાછું લખીશું સી. નેવર, એમનું એમ થશે. હવે આ અહીં ધે છે એટલા માટે V1 છે, પણ સર્વ આપણે સાદા વર્તમાન કાળના ક્રિયાપદની વાત કરીએ તો હી સી ઇટ સાથે સાદા વર્તમાન કાળમાં SKES આવે, એટલે ડિપેન્ડ નું એક વચનનું ક્રિયાપદ થશે ડિપેન્ડ્સ, આપણે એક વચન કરીએ છીએ શી સાથે S, બરાબર. ઓન અધર્સ માં કોઈ ફેરફાર નહીં. ધેનું વળી પાછું વુમન પ્રમાણે શી કરીશું, બરાબર. ડુ નું લખીશું ડઝ, બહુવચનનું ક્રિયાપદ એવરીથિંગ. આ રીતે એક એક શબ્દ આપણે સમજતા જઈશું. ધેમસેલ્વ્સ એ બહુવચન છે. હવે શી ની વાત કરીએ છીએ એટલે હર સેલ્ફ થશે, હર સેલ્ફ, આમ ફેરફાર થશે. સેલ્ફ એક વચનમાં આવે, તમને યાદ હોય તો આપણે હમણાં જ ટેબલમાં જોયું, સેલ્ફ એક વચન, એનું પ્લુરલ સેલ્વ્સ. ઓકે, તો આ રીતે આપણે કન્વર્ટ કરી શકીએ એક વચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એક વચનમાં. એક હોમવર્ક માટે એક એક્સરસાઇઝ જોઈશું. ઇટ્સ ટાઈમ ફોર સેલ્ફ ઇવેલ્યુશન. I get up early in the morning. I get ready and prepare breakfast for family. I then go for a walk. Okay, begin like this. What you have to do, you have to decide what you have to do. એક વચનનું બહુવચનમાં કરવાનું છે, બહુવચનનું એક વચનમાં કરવાનું છે, that you have to decide. Okay, so I hope you have understood this. It's very easy, બરાબર. મેં જે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રમાણે તમને સમજાવ્યું એક્ઝામમાં પણ અથવા જ્યારે હોમવર્ક એકલા કરો ત્યારે પણ એ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધે અંડરલાઈન કરી જોવી, વ્યવસ્થિત પહેલા તો નક્કી કરવું કે એક વચનમાંથી બહુવચનમાં છે કે બહુવચનમાંથી એક વચનમાં છે, એટલે વ્યવસ્થિત પહેલો શબ્દ જે આપણને પેરેગ્રાફમાં આપ્યો છે બિગિન લાઈક ધીસ માં જે પહેલો શબ્દ આપ્યો છે એને કમ્પેર કરીને સૌપ્રથમ શાંતિથી નક્કી કરવું કે આપણે શું કરવાનું છે, અને પછી ધીમે ધીમે અંડરલાઈન કરીને શાંતિથી સ્વસ્થ ચિત્તે
આપણે એક્સરસાઇઝ કરવી. ઓકે, વિથ ધીસ વી આર સમિંગ અપ. થેન્ક યુ. ટેક કેર.